हेलो जय श्री कृष्ण जय माताजी जय દ્વારકાધીશ ને હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં છીએ। તો આપણે આજે બનાવવાનો છે ઘરે મોહનથાળ, તો વિડીયોમાં બન્યા રહેજો। તો જો આપણે છે આ લઈ લીધો છે આપણે ઘરનો દરાવેલો ચણાનો લોટ છે। આ છે આપણે 250 ખાંડ, આ છે આપણે 250 ઘરનું ઘી, આ છે આપણે દૂધ અને આ છે આપણે કાજુ। તો વિડીયોમાં બન્યા રહેજો। માટે પાણી પણ લઈ લીધું છે। તો હવે આપણે ધાબો દેવાનો છે ચણાના લોટનો। તો આપણે ચણાનો લોટ છે, તો હવે આપણે આને ધાબો દઈ દેશું, તમે જોઈ શકો છો। તો હવે આપણે આમાં છે ને, તો આ છે આપણે ચણાનો લોટ લઈ લીધો છે કાથરોટમાં એક મોટા વાસણમાં। તો આ છે આપણે દૂધ, તો આપણે થોડુંક ધાબા દેવા માટે દૂધ પણ નાખવાનું છે, તમે જોઈ શકો છો 3 ચમચી હશે। તો હવે આપણે આને ફૂલ એટલે ફૂલ આપણે મિક્સ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એને આમ કરીને મિક્સ કરવાનો છે, તમે જોઈ શકો છો। એટલે આપણું દૂધ સરસ આમાં લોટમાં બેસી જાય। તો તમે જોઈ શકો છો, જો આપણે મસ્ત ધાબો દઈ દીધો છે, તમે જોઈ શકો છો। તો હવે આને આમ મસમથી ભાર દઈને હવે આને 5 મિનિટ આપણે ઢાંકીને રાખવાનું છે। તો હવે આને 5 મિનિટ આપણે ઢાંકવાનું છે। તો હવે આપણે જોઈ લઈએ। વાહ, આપણો ધાબો મસ્ત એટલે મસ્ત થઈ ગયો છે, તમે જોઈ શકો છો। મસ્ત એટલે મસ્ત જેવી રીતના થઈ જવો જોઈએ। તો હવે આપણે એક થાળીમાં લઈને પછી આને છે ને ચારવું જોઈએ, એક થાળીમાં ઠલવી લઈ છો। તમે જોઈ શકો છો આપણે એવો ચાયણો લઈ લેવાનો છે કે આમાં છે ને જાડી કણી નીકળે। તો હવે આને આપણે બધાને એને ઝીણું ચારી લેવાનું છે। તો મસ્ત એટલે મસ્ત આમ કરશો એટલે બધુંય ચરાઈ જશે। તો તમે જોઈ શકો છો, તો આપણે મસ્ત એટલે મસ્ત કણીદાર ચારી લીધું છે, તમે જોઈ શકો છો। તો આવી રીતના મસ્ત ચારી લેવાનું છે। તો હવે આપણે એક કઢાઈ લેશું, ગેસ ચાલુ કરશું, એક કઢાઈ રાખશું અને આપણે કઢાઈમાં આપણે પણ 2 ચમચી ઘી નાખશું। આપણું ઘરનું ઘી છે બાબા, તમે જોઈ શકો છો। તો હવે આ ઘી ગરમ કરવા દેવાનું છે, તો તમે જોઈ શકો છો આપણે ધીમો ગેસ રાખવાનો છે। તો હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આમાં એડ કરી દેશું। તો હવે આપણે ધીમે તાપે શેકવાનું છે, હાવ ધીમો ગેસ રાખવાનો છે, ખાસ ધ્યાન રાખવાનું છે। હા, નિરાતે મસ્ત એટલે મસ્ત શેકવાનું છે। તો હવે આપણે ગેસ ધીમે તાપે શેકવાનો છે। તો તમે જોઈ શકો છો પહેલાંના ગઈઢા મોહનથાળ કેવો મસ્ત એટલે મસ્ત બનાવતા અને બહુ ભાવતો, અને આ ગુણકારી કહેવાય। આપણે ઘરે બનાવીએ, એ તૈયાર આપણે બહુ જોઈએ એવો ન ભાવે, એટલે હંમેશા મોહનથાળ ઘરે જ બનાવવાનો। અને આપણે 5 થી 7 મિનિટ લાગે આ શેકવામાં, કારણ કે તો જ આપણે સ્વાદ આવે। એટલે આને 5 થી 7 મિનિટ ધીમે તાપે શેકવાનો છે, તો જ આપણો મોહનથાળ મસ્ત બને, કણીદાર। કમ્પ્લીટ થઈ ગયો છે અસલ કણીદાર। તો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે છે ને આને આપણે ઠરવા માટે મૂકી દઈએ। તો તમે જોઈ શકો છો આપણે એક ટોપી લઈ લીધું છે, કઢાઈ તમે જોઈ શકો છો। તો હવે આપણે ખાંડ એડ કરી દઈશું ચાસણી માટે, અને ખાંડ પલળી જાય એટલું આપણે પાણી નાખવાનું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તમે જોઈ શકો છો, હવે આપણે ચાસણી લેવાની છે। તો અત્યારે ફાસ્ટ ગેસ રાખ્યો છે આપણે, ખાંડ કાંઈ ઉગી જાય પછી ગેસ ધીમો કરી નાખવાનો છે ચાસણી લેવા માટે। તો તમે જોઈ શકો છો આપણે ખાંડ બધી એટલે બધી ઓગળી ગઈ છે। તો હવે આપણે ગેસ ધીમો કરી નાખવાનો છે અને આપણે 2-4 સુધી ચાસણી લેવાની છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે ધીમા તાપે હલાવવાનું છે।
તો તમે જોઈ શકો છો. તો હવે આપણે આમાં 2 તાર આપણે આમાં ટપકા કરી લઈએ. આ જામી જાય એટલે જોઈ લેવાનું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. એનાને આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે એને નીચે ઉતારી લઈએ વધારે. તો તમે જોઈ શકો છો. તો આપણે નાખ્યું છે જો આવી રીતના તાર થઈ જાય એવી રીતના આપણે બતાવવાનું છે. જો તાર થઈ ગયો જો હાલો જો તમે જોઈ શકો છો. તો આપણે તાર થવા માંડ્યો છે જો. તો હવે આપણી ચાસણી આવી ગઈ છે. તો હવે આપણે આ આપણું બેટર છે આપણે ચણાના લોટનું લઈ લઈને તો હવે આપણે આમાં ચાસણી નાખી દેવાની છે. તો તમે જોઈ શકો છો. તો આ બધી ચાસણી હવે આપણે એમાં એડ કરી દેવાની છે. તો હવે આને આપણે પાકવા માટે પાછું ગેસને ચૂલે મૂકવાનું છે. મિક્સ કરી લઈએ આપણે. એટલામાં ચાસણી સરસ મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો. તો આપણે થાળી લઈ લેવાની છે. એમાં પણ આપણે મોહનથાળ આપણે થાળીમાં પાથરવાનો છે. તો હવે આપણે થાળીમાં ઘી ચોપડી દેશું. તમે જોઈ શકો છો. ફરજિયાત બધાય બનાવજો મોહનથાળ. તો હવે આપણે આને પંખા નીચે લઈ જવાનો છે. તમે જોઈ શકો છો. તો હવે આપણે પંખા નીચે ઠરવા માટે લઈ જવાનો છે. તો હાલો આપણે આને. તો તમે જોઈ શકો છો આપણે પંખા નીચે રાખી દીધું છે. તો હવે આપણે આ કાજુ બદામ હતા તો આપણે આમાં એડ કરી દઈએ. તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણો મોહનથાળ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આને ઠરવા માટે રાખવાનો છે. તો આપણો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો આપણો મોહનથાળ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આને આપણે પંખા નીચે 5 થી 7 મિનિટ રાખવાનો છે. પછી આપણે ઢેફલી પાડીશું. તો હવે આપણે કાપા પાડીએ છીએ. મસ્ત એટલે મસ્ત થઈ ગયો છે પંખા નીચે. તો હવે આપણે કાપા પાડી નાખીએ. આપણે જેવી ઢેફલી જોઈએ એવી આપણે નાની મોટી સાઈઝ બની શકે. તો તમે જોઈ શકો છો આપણે મસ્ત એટલે મસ્ત આપણે ઢેફલી પડી ગઈ છે. તો હવે આપણે જો આપણો મસ્ત એટલે મસ્ત મોહનથાળ થઈ ગયો છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો આપણો મોહનથાળ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે.